હાય ગાઈઝ, હેપી મહાશિવરાત્રી. હું અને મારો ભાઈ છે ને દુબઈમાં હિન્દુ ટેમ્પલ જઈ રહ્યા છીએ. તો આજે સન્ડે હતો તો એવું ખબર નહોતું અમને કે 8 વાગે મેટ્રો ચાલુ થશે, કેમ કે સન્ડેમાં હું કોઈ દિવસ નહીં ગઈ આવી રીતે બહારે. તો ઓનમાં ભાઈ અમે મેટ્રોથી જઈ રહ્યા છીએ, કેમ કે અમને બસ બિલકુલ નહીં પસંદ અને ગાડી બી નહીં પસંદ યાર. એટલા સુધી બહુ એ થાય, એટલે અહીંથી જબલ અલી જઈશું અમે. જબલ અલી યે. તમે મેટ્રોમાં બેસીને જઈ રહ્યા છો. મેટ્રો ચાલે બમ બમ. વિશાલભાઈ ઈશાન હેલો બોલો હેલો. المحطة القادمة થોડાક هي સ્ટેશન રહ્યા છે ખાલી. الفردان للصراط. Doors opening. હવે અહીંયાથી બીજી ટ્રેન પકડવાની પાછી. કરાય એવું અમે લોકો લગભગ નીકળ્યા હતા ઘરથી 6 વાગે. અહીંયા પહોંચ્યા છીએ 9 વાગે, કેમ કે મેટ્રો ચાલુ થઈ 8 વાગે, બરાબર. અને પબ્લિક એટલી હતી ને, જો અહીંયા બધી આ ચાલતી ચાલતી ત્યાં મંદિરે જ જાય છે. રહી ત્યાં છે એક મંદિર છે કે દોરી દજાઓ ફરકે. હજુ તો પબ્લિક આવે જ છે. ત્યાં જોઈ હશે, ત્યાં બહુ પબ્લિક હશે અત્યારે. ત્યાં જઈને બતાવું ચલો. મારો ભાઈ આટલા દિવસ પછી દુબઈમાં બહાર નીકળ્યો છે કે ને આટલા સુધી લઈને આવી હું, બરાબર. અને અહીંયા નકરું રેગિસ્તાન જેવું જ છે, ઝાડખા વાડખા. તો એ તો એવું જ સમજેલો કે હું કચ્છમાં આવી ગયો છું. અહીંયા આજે મહાશિવરાત્રિ છે તો છેક જબલ અલી સુધી લઈને આવી છું. બાકી 1 મહિનો થયો ઘરમાં જ છે, મતલબ કે આજુબાજુમાં જાય પણ આટલા સ્ટેશન દૂર નહીં આવ્યો. કેવું લાગે છે વિશાલભાઈ તમને જગ્યા? કચ્છ જેવું લાગે ને. કચ્છ જેવું સરસ લાગ્યું, એક નંબર. હું તમને છે ને એક વસ્તુ બતાવું ખાલી. અહીંના ગુલાબ જો યાર, આ મતલબ ફ્લાવર્સ કેટલા મસ્ત છે યાર. આ વ્હાઈટ કલર પછી એ બાજુ અલગ, એટલે પર્પલ કલર. એ બાજુ બી અલગ. આ તો મારા ડ્રેસ બેગે મેચિંગ થઈ ગયું યાર. પેલું પિંક કલર એક એ બાજુ બી અલગ. અહીંયા લગાવું જો. વાવ કેટલા મસ્ત છે યાર. આ ત્યાં આગળ નહીં જોવા મળતા, અહીંયા જબલ અલીની સાઈડમાં છે. આને હું લગાવું. વિશાલ લગાવ તો લાગે ઓલા હે શું કહેવાય, જાતે બનાવેલા. મેચિંગ થઈ ગયું, મને મસ્ત લાગે છે ને. હું તો આખી પર્પલ થઈ ગઈ છું, મસ્ત લાગે રહી. તો છે ટેમ્પાન બસુન પાછા લોન એકદમ લાગે ને હું કચ્છમાં આવી છું. મોમાઈ મોરા. વાહ, આ હિન્દુ ટેમ્પલ મંદિર દુબઈ જોયું? બહુ જ પબ્લિક છે, હદ પાર વગરની. આ તો હજી તો મારા ભાઈ એમ કે સાંજે આવવાનું હતું. સાંજે તો આના કરતાં બી વધારે હશે. આ તો સવારના આટલી બધી છે તો સાંજે કેટલી હશે વિચાર કરો. ચાલ એને અંદર લાઈનમાં જઈએ. હજી તો મને એવું લાગે છે કે અમારો વારો જ્યારે પ્રભુનો દર્શન કરવાનો આવશે ને ત્યાં સુધી સાંજ પડી જવાની જ છે ઓટોમેટિકલી. બાપરે. સવારના અંદર ગયા હતા, હવે બહાર નીકળ્યા છીએ. બહુ જ પબ્લિક છે, બહુ જ અપાર વગરની. જો ત્યાં છે. અમે લોકો તો સવારે આવ્યા હતા. આ તો અડધી છે, અડધી પેલી બાજુ છે. આ હિન્દુ ટેમ્પલ મંદિર દુબઈનું. અને
હજી તો સાંજે તો આનાથી વધારે પબ્લિક આવશે. અમારે દર્શન થઈ ગયા. જય ભોલેનાથ. હવે અમે ઘરે જઈએ છીએ મસ્ત. તો જય શ્રી કૃષ્ણ. જય ભોલેનાથ.